આગળ વાત કરવી છે મુન્નાભાઈ MBBS નો રાફડો ફાટ્યો છે તેની, કારણ કે સુરતમાંથી હાલમાં જે 14 નકલી બોગસ ડોક્ટર ઝડપાયા છે તેને લઈને કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। મહત્વનો ખુલાસો તો એ છે કે આખી ઘટનામાં જે ડોક્ટર રસેશ ગુજરાતી મુખ્ય આરોપી ઝડપાયા છે તે કોંગ્રેસના નેતા હોવાનું સામે આવ્યું છે। જી હા, રસેશ ગુજરાતી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, જેનો ફોટો પણ સામે આવ્યો। રસેશ ગુજરાતીની નિમણૂક વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા જ સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી। ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા જ રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું અને રસેશ ગુજરાતી સુરતમાંથી અન્ય બોગસ ડોક્ટર તૈયાર કરતો હતો। આ સાથે જ રસેશ ગુજરાતીનું પોતાનું ક્લિનિક હતું, જે પોતાના ક્લિનિકમાંથી આ બોગસ ડિગ્રીઓ છે તે અન્ય ડોક્ટરોને આપતો હતો અને તેમને પણ ટ્રેનિંગ આપતો હતો। બિલકુલ, આ રસેશ ગુજરાતી કે જે મુખ્ય આરોપી છે અમદાવાદનો એક BK રાવત કે એવું નામ છે, એ આ બંને લોકો આરોપી હતા ને આ જે ડોક્ટર રિશેષ કહેવામાં આવે છે, શું નામ છે એનું? રસેશ નામ છે। 1200 કરતા પણ વધારે તેણે નકલી ડિગ્રી લોકોને પધરાવી દીધી હતી અને તે લોકો જે એક મધ્યમ ગરીબ પરિવારના વ્યક્તિઓ છે આખો વિસ્તારથી ટાર્ગેટ કરતા હતા અને પછી ત્યાં આ રીતે લોકોને 200-250 ની દવા આપતા અને પછી આ લોકોના જીવન સાથે ચેડા કરતા હતા, તેમની સાથે રમત રમતા હતા અને પછી હવે મામલો એ સામે આવ્યો છે કે ભાઈ આ મહાશય તો કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન રહી ચૂક્યા છે। વિચારવા જેવી બાબત તો સવાલ એ બિલકુલ વિચારવા જેવી બાબત તો એ છે કે અત્યારે તો 14 બોગસ ડોક્ટર ઝડપાયા છે, પરંતુ જે 1200 લોકોને ડિગ્રી આપી હતી એ 1200 લોકો પણ ગુજરાતના કોઈ ખૂણામાં ક્યાંક ને ક્યાંક તો આ પ્રકારે ક્લિનિક ચલાવીને લોકોના આરોગ્ય સાથે છેડા કરતા જ હશે ને, તેમની પણ તપાસ થવી જોઈએ। અને આટલા મોટા કાંડ જે કૌભાંડ થતા હોય છે માનસી, જેમાં રાજકીય કવચ જ્યારે મળતું હોય છે ને ત્યારે આ લોકોની તાકાત, આ લોકોની શક્તિ વધી જાય છે। એટલા માટે જ એમને ખબર હોય છે કે ભાઈ આ જે તે પક્ષના લોકો તો આપણી સાથે જોડાયેલા છે, આ સિસ્ટમ કદાચ આપણને પકડી લેશે તો પણ આપણે તેમાંથી બચી જઈશું। સવાલ એ છે કે આ રાજકીય પક્ષો આવા લોકોને કેમ પક્ષમાં રાખે છે અથવા તો કેમ તેમને છાવરે છે, એક મોટો સવાલ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં પણ એ છે, પોતે ભાજપ સાથે જોડાયેલો હતો અને પછી પલ્લો જાળી દેવામાં કે તો પછી હવે તે કાર્યકર હતો અને તેનો વ્યક્તિગત મામલો છે। આ કેસમાં હવે કોંગ્રેસનો આ સક્રિય કાર્યકર તે જાણવા મળે તો, પરંતુ હવે હેમાંગ વસાવડે એવું કહ્યું છે કે ભાઈ તો પહેલા હતો, હવે આપણી સાથે જોડાયેલો નથી, પરંતુ પહેલા તો તમારી સાથે હતો ને, અને ત્યારબાદ તેણે આખું કારસ્તાન રચ્યું છે। કઈ રીતે વાદ પલટવાર થઈ રહ્યા છે તે પણ સાંભળ્યું। જે કાંઈ બનાવ બન્યો છે, ઉજાગર થયો એ 2024 ડિસેમ્બરમાં થયો છે। 2020-21 પછી મિસ્ટર ગુજરાતી કોંગ્રેસમાં નિષ્ક્રિય થઈ ગયા, આવતા બંધ થઈ ગયા। પ્રાથમિક સભ્યપદ અને સક્રિય સભ્યપદે પણ એમણે નિવૃત્તિ લઈ લીધી હતી। આ આખી બાબતમાં મારે પૂછવાનું એટલું જ છે કે 2019માં નિમણૂક થઈ છે, 2002થી ખોટું કરવાની વાત ઉજાગર થઈ છે। 2002થી 2019 અને 2024 કુલ 22 વર્ષના ગાળામાં સરકાર ક્યાં હતી, આરોગ્ય તંત્ર ક્યાં હતું, પોલીસ ખાતું ક્યાં હતું? કોંગ્રેસની નીતિ રહી છે કે કોઈ પણ મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકવા। આજે જ્યારે કોંગ્રેસનો ડૉક્ટર સેલનો સુરતનો પ્રમુખ રહી ચૂકેલો વ્યક્તિ રસેશ ગુજરાતી માત્ર નકલી ડૉક્ટર નહીં પણ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી હતો, લોકોને ડૉક્ટર બનાવતો પણ હતો। આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે છેડા કરવાની વાત હોય, આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી। કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈ પણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો। એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ થઈ શકે। એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો છે। ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી, પક્ષનો હોય કે વિપક્ષનો હોય। ગુનેગાર એ ગુનેગાર છે, એની ધરપકડ થવી જ જોઈએ અને એને સજા પણ થવી જોઈએ, એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે। એટલે વિકાસ, લોકોના આરોગ્ય સાથે જોડાયેલા મુદ્દા સાથે પણ અત્યારે રાજકારણ શરૂ થઈ ગયું છે, પરંતુ મુદ્દો ડોક્ટરનો રહે અને આ નકલી ડોક્ટરની ખરાઈપૂર્વક તપાસ કરીને રાજ્યમાં અન્ય કેટલા આવા નકલી ડોક્ટરો છે તેમની ચોક્કસ તપાસ થાય તે જરૂરી છે।